જ્યાં સુધી ફૂડ પોઈઝનિંગના લીધે સુરતમાં જે રીતે 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું અને પછી તંત્ર જાગ્યું, તો આવી ઘટના કોઈ પણના ઘરમાં થઈ શકે છે. એટલે તંત્ર જાગે એ પહેલા આપણામાં પણ અવેરનેસ હોવી બહુ જરૂરી છે. તમે ગમે ત્યારે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય અથવા તો ત્યાંથી પાર્સલ લાવીને ઘરે જમતા હોય અને એ જમવાની વસ્તુમાં કોઈ અખાદ્ય વસ્તુ મળે તો ઘણા બધા લોકો એની કમ્પ્લેન કરવાને બદલે અંદર વાત કરીને એ મેટર ક્લોઝ કરી નાખે છે. કારણ કે ઘણા બધા લોકોને ખબર નથી કે આવી કમ્પ્લેન કરવી ક્યાં. તો એના માટે ગવર્મેન્ટે એપ્લિકેશન લોન્ચ કરેલી છે, ફૂડ કનેક્ટ એપ. એટલે ગમે ત્યારે તમારી જમવાની વસ્તુમાં કોઈ અખાદ્ય વસ્તુ મળી આવે એટલે તરત જ એનો ફોટો કેપ્ચર કરી લો, સમય નોંધી લો, લોકેશન નોંધી લો અને તમે જે બિલનું પેમેન્ટ કરેલું છે એની રિસીટ પણ તમે સાચવી રાખો. અને કમ્પ્લેન્ટ કઈ રીતે કરવી એના માટે આ વિડીયો જો. हमारे राष्ट्र में खाद्य सुरक्षा का प्रहरी है FSSAI, जो देश में सुरक्षित और पौष्टिक भोजन की उपलब्धता सुनिश्चित करने के लिए बनाया गया है. खाद्य पदार्थों में मिलावट व अन्य शिकायतों पर कार्रवाई के लिए FSSAI ने फूड सेफ्टी कनेक्ट ऐप लॉन्च किया है. इस ऐप पर शिकायत दर्ज करना बहुत ही आसान है. आप ऐप स्टोर से फूड सेफ्टी ऐप इंस्टॉल करें. शिकायत करने के लिए कंज्यूमर टैब पर क्लिक करें और अपना नया अकाउंट बनाएं. फिर अपने नए अकाउंट की डिटेल्स के साथ लॉग इन करना होगा. ऐड कंप्लेंट पर क्लिक करें, जहां आपको अपनी जरूरी जानकारी भरनी होगी, जैसे ब्रांड का नाम, FSSAI लाइसेंस नंबर इत्यादि. उसके बाद आपकी शिकायत सबमिट हो जाएगी. आपको एक टिकट नंबर मिलेगा, जिसके जरिए आप अपने शिकायत को ट्रैक कर सकते हैं. વિડીયો શેર જરૂર કરજો, લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.